ભારત પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને ભરૂચમાં દેશની સૌથી મોટી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ જીએનએફસી કંપની ભરૂચ, અંકલેશ્વરમાં ઓએનજીસી અને દહેજમાં બિરલા કોપર કંપની ખાતે યોજાઈ હતી। ભરૂચમાં મોક ડ્રીલ અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી। સાયરન 2 મિનિટ સુધી વાગ્યો હતો। પરિસ્થિતિ સામાન્ય થતા ફરીથી 2 મિનિટ સાયરન વગાડી લોકોને ખતરો ટળ્યાની જાણ કરાશે। સાંજે 7 વાગે ફરીથી સાયરન વાગશે। આ સમયે તમામ નાગરિકોએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોની લાઇટો બંધ કરવાની રહેશે। સંબંધિત હવાઈ હુમલાના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા આ મોક ડ્રીલનું આયોજન કરાયું છે। મોક ડ્રીલ અંતર્ગત સાંજે 4 વાગ્યાથી સાયરન વગાડવામાં આવ્યો હતો। સાયરન 2 મિનિટ સુધી વાગ્યો હતો। પરિસ્થિતિ સામાન્ય થતા ફરીથી 2 મિનિટ સાયરન વગાડીને લોકોને ખતરો ટળ્યાની જાણ કરાઈ હતી। આ સમયે નાગરિકોએ તેમના ઘર અને વ્યવસાયના સ્થળોની લાઇટો બંધ કરી હતી। મોક ડ્રીલના પ્રથમ તબક્કામાં સાયરન અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરાઈ હતી, ત્યારે બીજા તબક્કામાં આપત્તિ અંગે માહિતી અને બચાવ કામગીરી કરાઈ હતી। અંતિમ તબક્કામાં રાહત અને નિયંત્રણ કામગીરી અંગે સાયરન દ્વારા સૂચના આપવામાં આવી હતી, ત્યારે રાત્રે 7:30 થી 8 વાગ્યા સુધી નાગરિકોએ લાઇટો બંધ રાખી હતી। ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। ભરૂચથી પાકિસ્તાનનું અંતર લગભગ 1000 કિલોમીટર છે। હાલ જીએનએફસી ખાતે એક કેઝ્યુઅલિટી બની છે, જેમાં એર સ્ટ્રાઇક થઈ છે અને 250 માણસો આ બિલ્ડિંગમાં હતા, જેમાંથી 5માંથી 2 લોકો સિવિયર ઇન્જર થયા છે। 3 લોકોને હોસ્પિટલમાં પહોંચાડેલા છે। 2 જે લોકો છે એને ટેમ્પરરી આપણે મોટી હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અત્યારે, અને બાકીના બધા લોકો સલામત છે। હમણાં આરએનબીની ટીમ પણ આવી જશે અને સાથે સાથે અમારા બધા જ વિભાગો હાજર છે, પોલીસની બધી ટીમ હાજર છે અને વહીવટી તંત્ર પણ હાજર છે। આગળની કાર્યવાહી આપ જોઈ શકો। આજ રોજ ઓપરેશન અભ્યાસના અનુસંધાને એક સરકાર દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી હતી કે અગર જો ભવિષ્યમાં એર સ્ટ્રાઇક વગેરે થાય તો તેના અનુસંધાને આપણે કેવા ત્વરિત પગલાં લઈ શકીએ છીએ, તેના અનુસંધાને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ભરૂચ ખાતે જીએનએફસી ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, ને જેમાં એવું એઝમ્પશન કરવામાં આવેલું હતું કે અગર એર સ્ટ્રાઇક થાય તો શું કરવામાં આવે, તો જેના અનુસંધાને સૌપ્રથમ સાયરન વગાડવામાં આવેલું હતું એક્ઝેક્ટ 4 વાગે। ત્યારબાદ જે કર્મચારીઓનો કે જે રિસ્પોન્સ આવેલો છે, જે એકદમ ખૂબ જ ક્વિક રિસ્પોન્સ આવેલો છે, જે આપ લોકોએ જોયો હશે। કદાચ 2 જ મિનિટની અંદર 500 કરતાં વધુ કર્મચારીઓ એક જ જગ્યાએ ભેગા થઈ ગયેલા હતા। ત્યારબાદ એવું જોયેલું છે આપણે કે 5 લોકોને જે કેઝ્યુઅલિટી થઈ છે, જેના અનુસંધાને તાત્કાલિક એમ્બ્યુલન્સની હાજરી પણ જોવા મળેલી છે। તેમાં પોલીસ તેમજ અન્ય દરેક સ્ટાફનું એક કોઓપરેશનથી ઓપરેશન પાર પાડેલું છે અને દરેક વસ્તુમાં બહુ જ પ્રોપર રિસ્પોન્સ મળેલો છે। કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ ભરૂચ જિલ્લામાં 3 સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। બરાબર 4 વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી। એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે। 3 મહત્ત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, ત્યાં ભરૂચમાં મોક ડ્રીલનું આયોજન કરેલું, જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી, જેમાં એર સ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન, બ્લાસ્ટ થયો હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા હોય અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા, એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે। હાલમાં 3 સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકારશ્રીની હતી એ પ્રમાણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે। સર, રાત્રે જે બ્લેકઆઉટ છે 7:30 વાગે, કઈ રીતનો હશે, કઈ પ્રકારનો નાગરિકો ધ્યાન રાખવાનું? આ જ મોક ડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે, જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે એ બંધ કરવાની થાય છે। ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં 7:30 વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે। આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું। લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે, પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં, જેથી જે પ્લેન જે પાયલટ હોય એને નીચે વસાહત છે, માનવ વસાહત છે એવો ખ્યાલ ના આવે, એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે। તો એ અનુસંધાને 7:30 વાગે શાર્પ સાયરન વાગશે અને જેવું સાયરન વાગે ત્યારે લોકોએ અડધા કલાક માટે એટલે 8 વાગ્યા સુધી ઘરની લાઇટો બંધ કરવાની છે અને પડદાઓ ઢાંકવાના છે। સર, આ 7:30 8 દરમિયાન જે વાહન ચાલકો બહાર નીકળે એમના માટે શું કરવાનું હોય? શક્ય હોય ત્યાં સુધી વાહન ચાલકો સાઈડમાં કોઈને ટ્રાફિકને અડચણરૂપ ના થાય એ રીતે વ્હીકલને પાર્ક કરી અને લાઇટ્સ ઓફ કરી શકે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।